રાધે રાધે, જય સિયારામ. આપણે આજે ભગવાન દાસજીનું ચરિત્ર ચાલુ કરવાનું છે. ભગવાન દાસજી તટિયા સ્થાનના મહંત હતા. તો આપણે પ્રશ્ન થાય કે ભાઈ આ તટિયા સ્થાન શું છે? તો કે તટિયા સ્થાન વૃંદાવનમાં યમુના કિનારે આવેલું એક સ્થાન છે. અને ઈ તટિયા સ્થાનમાં સ્વામી હરિદાસજી ભજન કરતા, જે લલિતા સખીનો અવતાર હતા. ઈ સ્વામી હરિદાસનું આ તટિયા સ્થાન છે. અને એને તટિયા સ્થાન એટલે કહે છે કે આજે પણ એમાં ટાટના લાકડું આવે ને, વંજી જે આવે, ટાટનું લાકડું આવે, એ ટાટના લાકડાના જ આજે પણ ત્યાં મકાન છે. આજે પણ ટાટના મકાન છે. અહીંયા સિમેન્ટ કોન્ક્રીટના મકાન બનાવવામાં આવ્યા નથી. એટલે એને તટિયા સ્થાન કહેવામાં આવે છે. અને ત્યાં જે મહંત બને છે અને ત્યાં જે સાધુઓ રહે છે, એ બધા કરવા કોપીન વાળા સાધુ રહે છે. મતલબ એક માટીનો કરસિયો રાખે અને એક કૌપીન રાખે અને સાધારણ વેશમાં રહે છે. અને આખા શરીરે વ્રજ રજ ચોપડીને રહે છે. ત્યાંના જે સંતો છે એ આખા શરીરે વ્રજ રજ ચોપડીને રાખે છે. ઈ તટિયા સ્થાનના આપણા ભગવાન દાસજી મહંત હતા. તો આપણે પ્રશ્ન થાય કે આ ભગવાન દાસ કોણ હતા, એમનો જન્મ ક્યાં થયો હતો, એ આપણે પ્રશ્ન થાય. તો તટિયા સ્થાનના મહંત ભગવાન દાસનો જન્મ સંવંત 1920 મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લામાં, ટીકમગઢ નામનું ગામ હતું, એમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હતો. અને પરિવાર ઊંચા રાજ કર્મચારી ઘરાનામાં કામ કરતા હતા. મતલબ પરિવાર વાળા કોઈ સાધારણ નહોતા, મોટા મોટા રાજ કર્મચારી હતા. બોલું કે ને, ન મળી નારી તો સહેજે બાવો બ્રહ્મચારી, એવું નથી. પૈસે ટકે સુખી હતા, રાજ કર્મચારી હતા, બધી રીતે સુખ સુવિધા હોવા છતાં પણ એ બધું છોડીને પ્રભુનું ભજન કરવા લાગ્યા હતા. વાહ રે વાહ. સુખ સુવિધા હોય અને પ્રભુનું ભજન કરે ને, એ કઈક અલગ વાત છે, આખી અલૌકિક વાત છે. બાકી તો ઓલી કે ને, નારી મુઈ ગૃહ સંપત્તિ નાસી, મૂળ મૂડાય ભય સન્યાસી, તુલસીદાસે રામાયણમાં લખ્યું છે. નારી મરી ગઈ અને ઘરની સંપત્તિનો નાશ થઈ ગયો, એટલે માથું મુંડાવીને બધા બાવા બની ગયા. એવા બાવા નહોતા. એના પરિવાર વાળા રાધા વલ્લભ સંપ્રદાયમાં દીક્ષિત હતા. અને ઘરમાં એક રાધા વલ્લભજીનું સરસ મંદિર હતું અને એમાં સેવા પૂજા પણ થતી હતી. મતલબ બધી રીતે પરિવાર ભક્તિ ભાવ સંપન્ન હતું, ભક્તિ ભાવની અંદર ડૂબેલું હતું બધી રીતે. કોઈ એવું નહોતું કે ભાઈ ખાલે ખાલા ભજનમાં લાગી ગયા હોય, એમ નહીં. સરસ બધા ભજનમાં ડૂબેલા હતા. અને ઈ રાધા વલ્લભ સંપ્રદાયમાં હતા અને આ બાંકે બિહારીના સંપ્રદાયમાં હતા. તો એ ઘરમાં કોઈ ઝઘડો, ખટખટ કે કંકાસ નહોતી. બધા હળી મળીને ભજન કરતા. જો સંપ્રદાય ભલે બધાના અલગ અલગ હોય, પણ મન ભેદ ન હોવો જોઈએ. બિલકુલ. મન બધાના એક હોવા જોઈએ. મન ભેદ ન થવો જોઈએ. ભલે કોઈ રાધા વલ્લભ ને માને, કોઈ સીતારામ ને માને, કોઈ બાંકે બિહારી ને માને, તો એ તો છે એક જ ભગવાન. એટલે મન ભેદ કોઈ પણ પ્રકારના હોવા જોઈએ નહીં. એ મહત્વની વાત છે. તો પરિવારમાં આ રીતે સેવા પૂજા અને આધ્યાત્મિક સંસ્કારો નાનપણથી જ એમને મળેલા હતા. તો ધ્રુવ પ્રહલાદના ચરિત્રો નાનપણથી જ સાંભળતા ભગવાન દાસ બાબાજી, અને 20 વર્ષની ઉંમરે તેમને વૈરાગ્ય લાગી ગયો. 20 વર્ષની ઉંમરે વૈરાગ્ય લાગી જાય છે. અને 20 વર્ષની ઉંમરે તટિયા સ્થાનના મહંત મથુરાદાસ પાસે એ દીક્ષા લે છે. 20 વર્ષની ઉંમરમાં દીક્ષા લઈ લીધી, દીક્ષા પણ લઈ લીધી, અને 20 વર્ષની ઉંમરમાં ભજન કરવા પણ આવી ગયા તટિયા સ્થાનની અંદર.
મતલબ એને નાનપણથી જ ભક્તિના સંસ્કાર મળ્યા એટલે 20 વર્ષના થયા ને ત્યાં તો પરિપક્વ થઈ ગયા, પાકી ગયા. નાનપણથી જીવને ભક્તિ શીખાવો ને એટલે 18-20 વર્ષમાં તો એ પાકી જાય છે. એને ખબર પડી જાય છે કે ભગવાનનું ભજન ઈ જ સાર છે, આ સંસારમાં બીજી કોઈ વસ્તુ સાર નથી, એને ખબર પડી જાય છે. એટલે 20 વર્ષની ઉંમરમાં વેશ દીક્ષા લઈ લીધી, ઘરે છોડી દીધું અને તટીય સ્થાનમાં ભજન કરવા માંડ્યા. પછી સંવંત 1944માં રાધા પ્રસાદ દેવના ધામ ગયા પછી આપ તટીય સ્થાનના મહંત બન્યા. મતલબ થોડાક સમયમાં તટીય સ્થાનના મહંત બની ગયા 24 વર્ષની ઉંમરે. સંવંત 1920માં જન્મ હતો અને સંવંત 1944માં તટીય સ્થાનના મહંત બન્યા એટલે 24 વર્ષની ઉંમરમાં ઈ મહંત બની ગયા. આવી વસ્તુ છે. પછી ઈ પ્રિયાશરણ બાબાનો સંગ કરતા. જો પ્રિયાશરણ બાબા નિંબાર્કીય હતા અને આ હતા બાંકે બિહારી સંપ્રદાયના, તોય પ્રિયાશરણ બાબા રમેશ બાબાના ગુરુજી એનો સંગ કરતા અને ભગવદ રસિકની વાણી પણ આપે એમની પાસેથી શીખી. મતલબ પેલાના જમાનામાં સાંપ્રદાયિક ભેદ, સંપ્રદાય ભલે અલગ અલગ હોય તો એકબીજા સંતો એકબીજા પાસે ગ્રંથો શીખતા અને એકબીજાના સંપ્રદાયની પદ્ધતિ જાણતા અને જાણીને ભજન કરતા. બધાને એકબીજાના સંપ્રદાય પ્રત્યે આદર હતો, એકબીજાના સંપ્રદાય પ્રત્યે ભાવ હતો પેલાના જમાનામાં. અત્યારે એવું નથી જોવા મળતું. અત્યારે રાગ દ્વેષ ને સંકીર્ણતા જોવા મળે છે. બિલકુલ આવી વસ્તુ છે. એવું ન રાખવું જોઈએ ખરેખર. કોઈ નિંબાર્કીય હોય તો એનોય સંગ કરવો જોઈએ, ગોળિયા હોય તો એનોય સંગ કરવો જોઈએ, બધામાંથી સારું સારું લેવું જોઈએ. આવી વસ્તુ છે. મનુષ્ય આ કઈ સમજતો નથી એટલે પછી આડા ચૂકવું હાઈલે રાખે છે. આવી વસ્તુ છે. તો પંડિત રામ, જો પ્રિયાસણ બાબા નિંબાર્કીય હતા તો એની પાસે આ ગ્રંથો શીખવા જતા ભગવાનદાસ બાબાજી. અને પંડિત રામકૃષ્ણદાસ બાબા વ્રજના ત્યારે મુકુટમણી હતા, ગૌડીય સંપ્રદાયના હતા. તો પંડિત બાબા અને ભગવાનદાસ બાબા વચ્ચે અપાર પ્રેમનો સંબંધ હતો. ગૌડિયા એવા હોવા છતાં પણ અપાર પ્રેમનો સંબંધ બે વચારે હતો. પંડિત રામકૃષ્ણદાસ બાબા ભગવાનદાસ બાબા વિશે શું કહેતા કે કોઈ આશ્રમના મહંત જોવા હોય ને તો તટીય સ્થાનના ભગવાનદાસને જુઓ, એના જેવા આશ્રમના મહંત કે મેં બીજા કોઈ જોયા નથી. પંડિત રામકૃષ્ણદાસ બાબા એમના આ રીતે વખાણ કરતા. અને ભગવાનદાસ બાબા પંડિત રામકૃષ્ણદાસ બાબાના કઈ રીતે વખાણ કરતા કે પંડિત બાબા વ્રજના સર્વ ત્યાગી મહાત્મા છે. ભજન નિષ્ઠ જેટલા સંતો છે એના મુકુટ મળી છે પંડિત રામકૃષ્ણદાસ બાબા, અને કરવો તો એમને જ શોભા આપે છે. આવી રીતે વખાણ કરતા. તો આ વખાણ બિલકુલ સાચા કર્યા છે. પંડિત રામકૃષ્ણદાસ બાબાએ આખી જિંદગી કૌપીન પહેરીને કાઢી. આખી જિંદગી પંડિત રામકૃષ્ણદાસ બાબા કૌપીન પહેરતા અને શિયાળો હોય ત્યારે એક ચાદર ઉપર લપેટી લેતા. કૌપીન સિવાય એને કઈ પહેર્યું નથી એટલે એને વ્રજના સર્વ ત્યાગી મહાત્મા કહેવામાં આવે છે પંડિત રામકૃષ્ણદાસ બાબાને. અને ભજન નિષ્ઠ પણ એવા હતા, ભજનમાં મુકુટમણી હતા, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને કરસ્યો જ રાખતા હો વ્રજરજનો, બીજી કોઈ સંપત્તિ નહીં, બીજો કોઈ સંગ્રહ નહીં, ખાલી વ્રજ રજનો કરવો જ રાખતા પોતાની પાસે પંડિત રામકૃષ્ણદાસ બાબા. એકવાર પંડિત રામકૃષ્ણદાસ બાબા પાસે કોઈ ભક્ત આવ્યું, આવીને કે અમને વૈરાગ્ય દીક્ષા આપો, કે અમારે વૈરાગ્ય વેશ લઈને ભજન કરવું છે. ત્યારે પંડિત રામકૃષ્ણદાસ બાબા બોલે છે કે ભાઈ અમે તો ગમે એમ કરીને વૈરાગ્યના દિવસો કાઢી નાખ્યા, પણ આગળના કોઈ સંતો વૈરાગ્યના એવા દિવસો નહીં કાઢી શકે, વૈરાગ્ય ઘટતો જાય છે, એટલે હવે હું કે કોઈને વૈરાગ્ય દીક્ષા આપતો નથી. હવે હું કે વૈરાગ્ય દીક્ષા ના આપી શકું, કારણ કે હવે વૈરાગ્ય બનવું કઠિન થઈ ગયું છે. તો પંડિત રામકૃષ્ણદાસ બાબા એમ કહેતા હોય કે અમે વૈરાગ્ય વેશના દિવસો કાઢી નાખ્યા, ભાઈ હવે કોઈ નહીં કાઢી શકે. તો અત્યારે તો મોબાઈલ નો જમાનો છે, અત્યારે તો કળિયુગ બહુ વધી ગયો છે, અત્યારે વૈરાગ્ય કેવી રીતે નભી શકે? એ નભાવવું બહુ કઠિન છે. એટલે પંડિત બાબા કોઈને વૈરાગ્ય દીક્ષા આપતા નહીં.
આવી વસ્તુ છે. હવે પંડિત રામકૃષ્ણદાસ બાબાએ ભગવાન દાસની પ્રશંસા કરી કે કોઈ આશ્રમના મહંત હોય તો ભગવાન દાસ જેવા હોવા જોઈએ. ભગવાન દાસ જેવા આશ્રમના મહંત બીજા કોઈ છે નહીં. એ પંડિત બાબાની પ્રશંસા સાચી હતી. કારણ એ હતું કે ભગવાન દાસ કોઈ દી એમ ન માનતા કે હું ટટિયા સ્થાનનો મહંત છું એમ. એવું ક્યારેય ભગવાન દાસ માનતા નહોતા. અને આશ્રમમાં કોઈ મરમ્મત થતી હોય, આશ્રમમાં કોઈ બાંધકામ થતું હોય તો ઈંટો પથ્થર ઉપાડવામાં પોતે લાગી જતા. એટલે કે એના જેવા મહંત બીજા કઈ નથી. મહંત હોય ને જોજો, એ તમે કઈ કામ ન કરે. મહંત એટલે ખુરશી ઉપર બેઠા હોય કે સિંહાસન ઉપર બેઠા હોય, સત્સંગની બે વાતો કરી દે, વાત પૂરી થઈ ગઈ. પણ ભગવાનદાસ બાબા એવા નહોતા. આશ્રમમાં કોઈ કામ થતું હોય કેવું થાય તો પોતે ઈંટું ને એવું ઉપાડવામાં લાગી જતા. તો ઘણા લોકો ના પાડે, અરે ગુરુજી તમે શું કામ ઈંટો ઉપાડો છો, તમે શું કામ પથ્થર ઉપાડો છો, તમારે આ કામ ન શોભે. તો એ પરાણે કહેતા, કેમ સેવાના કામ તો બધાએ કરવાના હોય કે તમે સેવાના કામ કરો અને હું સેવાના કામથી વંચિત કેવી રીતે રહી જાવી કે મારે પણ સેવાના કામ કરવા છે. આવી રીતે પંડિત રામકૃષ્ણદાસ બાબા સેવાના કામમાં લાગી જતા, પોતાના આશ્રમની સેવામાં લાગી જતા. આવી વસ્તુ છે. પછી પંડિત ભગવાનદાસ બાબાની પ્રસાદ નિષ્ઠા અદભુત હતી. એવી બધી પ્રસાદ નિષ્ઠા હતી કે વાત ના પૂછો. એમ કે પ્રસાદના કણ જમીનમાં પડી જાય તો જમીનમાંથી વીણીને પ્રસાદ ખાઈ જતા. એવી એની પ્રસાદ નિષ્ઠા હતી ભગવાનદાસ બાબાની. તો એક વખત શું થયું, ટટિયા સ્થાનમાં ભંડારો હતો. ટટિયા સ્થાનમાં અવારનવાર ભંડારો થતો હોય છે. તો એક વખત ટટિયા સ્થાનની અંદર ભંડારો હતો અને બધા સંતોને પતલ પીરસવામાં આવી હતી. તો પતલ પીરસવામાં આવી હતી ને, તો એક સંતની પતલમાંથી વાંદરો મોઢું મારી ગયો. એક સંતની પતલમાંથી વાંદરો છે ને મોઢું મારી જાય છે. મોઢું મારી ગયો ને તો સંત એમ કેવા માંડ્યો કે આ પતલ લઈ લ્યો, કે મને બીજી પતલ આપો, કે આ વાંદરાએ હેઠી કરી નાખી છે, મને બીજી પતલ આપો. એટલે ભગવાનદાસે તરત જ કીધું કે આ સંતને ભાઈ બીજી પતલ આપી દો. અને ઈ સંતને તરત જ બીજી પતલ આપવામાં આવી. અને એ સંતની જે વાંદરાની હેઠી કરેલી પતલ હતી